નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાની છે કે પેન્શનરોના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ. તો ઘણાય ફેમિલી પેન્શનરોને જ્યારે પેન્શનરનું મૃત્યુ થાય છે ત્યારે ઘણા પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. તેમાં આપણે જોઈએ તો ઘણા પેન્શનરોના મૃત્યુ બાદ ફેમિલી પેન્શનરોને તેમાં એવું થાય છે કે પેન્શનરોના મૃત્યુની જાણ બેંકને ક્યારે કરવી જોઈએ તે પણ તેમનો પ્રશ્ન મૂંઝવતો હોય છે. ત્યારબાદ મૃત્યુ બાદ ખાતામાં જમા થયેલી વધારાના પેન્શનનું શું થાય છે. ત્યારબાદ એવા પણ પ્રશ્ન મૂંઝવે છે કે ફેમિલી પેન્શન એટલે કે કુટુંબ નિવૃત્ત વેતન મેળવવા પ્રથમ હક કોનો હોય છે. ત્યારબાદ પતિ કે પત્ની ન હોય તો ફેમિલી પેન્શન કોને મળી શકે. ત્યારબાદ શારીરિક કે માનસિક રીતે અક્ષમ સંતાનોને પેન્શન મળે. ત્યારબાદ એવા પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે ફેમિલી પેન્શન શરૂ કરવા કયા દસ્તાવેજો જરૂર હોય છે. અને એવા પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે જો બેંકમાં સંયુક્ત ખાતું ન હોય તો શું કરવું. ત્યારબાદ જોઈએ તો શું ફેમિલી પેન્શન મેળવનાર વ્યક્તિ નોકરી કરે તો પેન્શન બંધ થઈ જાય છે. ત્યારબાદ એવા પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે વિધવા કે વિધુર પુનઃલગ્ન કરે તો ફેમિલી પેન્શન ચાલુ રહે કે બંધ થઈ જાય. અને છેલ્લે એ પણ વાત કરી લઈશું કે પેન્શનરના બાકી નીકળતા નાણાં કોને મળી શકે. તો મિત્રો આ બધા ફેમિલી પેન્શનને લગતા પ્રશ્નો વિશે આજે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે પેન્શનરોના મૃત્યુની જાણ બેંકને ક્યારે કરવી જોઈએ. તો તરત જ જાણ કરવી જોઈએ અને પેન્શનરોના અવસાન અંગે સંબંધિત બેંક શાખાને તાત્કાલિક લેખિતમાં જાણ કરવાની હોય છે. ખાતું સ્થગિત કરવું. જાણ થતાં જ બેંક અથવા તો પેન્શન ખાતામાં વધારાની રકમ જમા થતી અટકાવી દેશે. ત્યારબાદ મિત્રો મૃત્યુ બાદ ખાતામાં જમા થયેલી વધારાનું પેન્શન શું થાય છે. તો બેંક રકમ પરત ખેંચશે. જો મૃત્યુના મહિના પછી પણ પેન્શન જમા થઈ ગયું હોય તો બેંક તે વધારાની રકમ ખાતામાંથી કાપીને સરકારમાં જમા કરી દેશે. ત્યારબાદ ફેમિલી પેન્શન એટલે કે કુટુંબ નિવૃત્ત વેતન મેળવવા પ્રથમ હક કોનો હોય છે. તો તેમાં પતિ અથવા તો પત્ની પેન્શનરના અવસાન બાદ ફેમિલી પેન્શન મેળવવાનો પ્રથમ હક તેમના હયાત પતિ અથવા તો પત્નીનો હોય છે. ત્યારબાદ પતિ કે પત્ની ન હોય તો ફેમિલી પેન્શન કોને મળી શકે. તો મિત્રો સંતાનોની વાત કરીએ તો જો પતિ પત્ની હયાત ન હોય તો ચોક્કસ શરતો એટલે કે ઉંમર અને આવક મર્યાદાને આધીન અવિવાહિત વિધવા કે છૂટાછેડા લીધેલ પુત્રી અથવા તો 25 વર્ષથી નાની ઉંમરના પુત્રને મળી શકે છે. ત્યારબાદ આશ્રિત માતા પિતા. જો કોઈ વારસદાર ન હોય તો પણ ફેમિલી પેન્શન પર આશ્રિત માતા પિતાને પણ નિયમ મુજબ લાભ મળી શકે છે. ત્યારબાદ મિત્રો શારીરિક કે માનસિક રીતે અક્ષમ સંતાનોને પેન્શન મળે. તો આજીવન પેન્શનની વાત કરીએ તો જો કોઈ સંતાન માનસિક કે શારીરિક રીતે વિકલાંગ હોય અને પોતાના જે પગભર ન થઈ શકે તેમ હોય તો તેને શરતોને આધીન આજીવન પેન્શન મળી શકે છે. ત્યારબાદ ફેમિલી પેન્શન શરૂ કરવા કયા દસ્તાવેજોની જરૂર પડે છે. તો મિત્રો દસ્તાવેજોની વાત કરીએ તો પેન્શનરનું મૃત્યુનું પ્રમાણપત્ર,
ત્યારબાદ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરની નકલ, વારસદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને સંયુક્ત બેંક ખાતાની વિગતો. ત્યારબાદ નિર્ધારિત ફોર્મ જેમ કે ફોર્મ 14 હોય છે તે. ત્યારબાદ મિત્રો જો બેંકમાં સંયુક્ત ખાતું ન હોય તો શું કરવું? તો મિત્રો તેની વાત કરીએ તો વારસદારે નવું ખાતું ખોલાવવું. જો પેન્શનર સાથે સંયુક્ત ખાતું ન હોય તો પાત્ર વારસદારે તે જ બેંકમાં પોતાનું સિંગલ ખાતું ખોલાવવું પડશે અને તેની વિગતો ફેમિલી પેન્શનના ફોર્મ સાથે આપવી પડશે. ત્યારબાદ શું ફેમિલી પેન્શન મેળવનાર વ્યક્તિ નોકરી કરે તો પેન્શન બંધ થઈ જાય? તો વાત કરીએ તો બંધ થતું નથી. જો પતિ કે પત્ની નોકરી કરતા હોય તો પણ તેમને ફેમિલી પેન્શન મળવા પાત્ર છે. જો કે સંતાનોના કિસ્સામાં જો તેમની માનસિક આવક રીતે એટલે કે જે માસિક આવક છે નિયત મર્યાદાથી વધી જાય તો પેન્શન બંધ થઈ જાય છે. એટલે કે મિત્રો જે સંતાનોના કિસ્સામાં જો તેમની માસિક આવક વધી જાય તો પેન્શન બંધ થઈ જાય છે. ત્યારબાદ મિત્રો વિધવા કે વિધુર પુનઃલગ્ન કરે તો ફેમિલી પેન્શન ચાલુ રહે? નિયમો બદલાઈ ગયા છે. વાત કરીએ તો તેમાં સામાન્ય રીતે સેન્ટ્રલ સિવિલ સર્વિસના નિયમ મુજબ જો પત્ની પુનઃલગ્ન કરે તો અમુક શરતો સાથે આવક ઓછી હોય તો પેન્શન ચાલુ રહી શકે છે, પરંતુ પુત્ર કે પુત્રી લગ્ન કરે તો તેમનું પેન્શન તરત જ બંધ થઈ જાય છે મિત્રો. અને છેલ્લે વાત કરી લઈએ તો પેન્શનના બાકી નીકળતા નાણાં કોને મળે? નોમિનીને ચૂકવણી. તો નોમિનીની વાત કરીએ તો જો પેન્શનરના કોઈ નાણાં કે મોંઘવારી ભથ્થા એરિયસ બાકી હોય તો પેન્શન ખાતામાં જે વ્યક્તિનું નામ નોમિની એટલે કે વારસદાર તરીકે નોંધાયું છે તેને આ રકમ મળવા પાત્ર થશે મિત્રો.